નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી વિદેશ પ્રવાસમાં ઇટાલી પહોંચતા નરેન્દ્ર મોદી। લોકસભા ચૂંટણીના પરિણામ અનુસંધાને સોમવારે ગાંધીનગરમાં બેઠક બોલાવતા મુખ્યમંત્રી। શેર બજારમાં ગુજરાતનો સુવર્ણકાળ, રાજકોટ અને અમદાવાદના દેશભરમાં ચમકતા નામ। જામનગરના ઈપીએફઓ અધિકારી સહિત 3ને લાંચ કેસમાં ઉઠાવી લેતી દિલ્હી સીબીઆઈ। ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્ને જામનગરમાં માટલા ફોડ કાર્યક્રમ આપતી આમ આદમી પાર્ટી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલીની મુલાકાતે ગયા છે। ઇટાલીના બ્રિડિસી એરપોર્ટ પર તેમના સ્વાગત માટે દૂતાવાસના અધિકારીઓ પહોંચ્યા હતા। ઇટાલી પહોંચ્યા બાદ વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું કે હું G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટાલી પહોંચી ગયો છું। વિશ્વના નેતાઓ સાથે મળી સાર્થક ચર્ચા કરવા ઉત્સુક છું। G7 સમિટમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાન સામેલ છે। ઇટાલી G7 શિખર સંમેલનની અધ્યક્ષતા કરતો યજમાન દેશ છે। ઇટાલીના અપુલિયા પ્રદેશમાં બોર્ગો એગ્નાઝિયાના વૈભવી રિસોર્ટમાં 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં યુક્રેનમાં યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષ અંગે ચર્ચાઓ થશે। ગાંધીનગરમાં સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેઠક યોજાશે। લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો ભાજપની અપેક્ષાની બહાર આવ્યા છે। ગુજરાતમાં પણ 26માંથી 25 બેઠક પર જ ભાજપે જીત મેળવી છે। ગુજરાતમાં પણ ભાજપની હેટ્રિક પર બનાસકાંઠા બેઠકથી રોક લાગી છે। આ સોમવારે યોજાવાની બેઠકમાં ભાજપના લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા થશે। આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહેશે તેમજ નવા ચૂંટાયેલા તમામ સાંસદ અને બનાસકાંઠા બેઠક પર હારી જનાર રેખાબેન ચૌધરી હાજર રહેશે। આ ઉપરાંત જિલ્લા પ્રમુખો તથા લોકસભા પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં પરિણામો પર સંગઠનાત્મક, રચનાત્મક અને સામાજિક મુદ્દાઓની ચર્ચા થશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું શેરબજારમાં ગુજરાતનો સુવર્ણકાળ, જામનગર દ્વારકામાં CBIની કાર્યવાહી અને આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, B&D, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેરબજારનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હોય તેમ કેટલાક વખતથી સેન્સેક્સ નિફ્ટી નવી ઊંચાઈ બનાવી રહ્યા છે। રિટેલ ઇન્વેસ્ટરોની સંખ્યામાં પણ રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે। ત્યારે એનો રસપ્રદ આંકડાકીય રિપોર્ટ જાહેર થયો છે કે એક્ટિવ ઇન્વેસ્ટરો ધરાવતા દેશના ટોપ 10 શહેરોમાં રાજકોટ સહિત ગુજરાતના 3 શહેરો સામેલ છે। નેશનલ સ્ટોક એક્સચેન્જના રિપોર્ટમાં એમ જાહેર થયું છે કે ગત એપ્રિલમાં ઇન્વેસ્ટરોની સંખ્યામાં વૃદ્ધિ દરમાં રાજકોટ સમગ્ર દેશમાં અવ્વલ રહ્યું હતું। આ મહિનામાં રાજકોટમાં એક્ટિવ ઇન્વેસ્ટરોની સંખ્યામાં 17% વધારો થયો હતો, જ્યારે ટર્નઓવરની દ્રષ્ટિએ અમદાવાદ મેદાન મારી ગયું હતું। 63,000 કરોડના ટર્નઓવર સાથે ગુજરાતમાં પ્રથમ અને દેશ લેવલે ત્રીજા સ્થાને રહ્યું હતું। આ રિપોર્ટ પરથી ભારતીય શેરબજારમાં ગુજરાતનો સિંહ ફાળો હોવાનું સાબિત થાય છે। જામનગર તથા દ્વારકા જિલ્લામાં સીબીઆઈ દ્વારા લાંચના એક પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવી છે। સીબીઆઈએ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફના સહયોગથી જામનગર કર્મચારી પ્રોવિડન્ટ ફંડના અધિકારી એનસી નથવાણી ઉપરાંત મીઠાપુરના સલાહકાર એચકે ભાયાણી અને તેના વચેટિયા પુત્ર જય ભાયાણી એમ કુલ 3ની ધરપકડ કરી છે। મીઠાપુરની એક ખાનગી કંપનીમાં અકુશળ કામદારોની સપ્લાયમાં રોકાયેલી એક પેઢીને લગતા પેન્ડિંગ પ્રોવિડન્ટ ફંડના મામલે જામનગરના અધિકારી નથવાણીએ લાંચની માંગણી કરી હતી। ફરિયાદી પેઢીના ભાગીદાર પાસેથી રૂપિયા 1,10,000ની લાંચની રકમ સ્વીકારતી વખતે આ ત્રણેય ઝડપાઈ ગયા છે। જામનગર જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે। આ ઉપરાંત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત પણ હજુ સુધી ઘણા લોકો માટે પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું નથી। આ મુદ્દાઓને લઈને આજે શુક્રવારે જામજોધપુર લાલપુર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રકાશ ડોંગાની આગેવાની હેઠળ પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જામનગર જિલ્લા સેવા સદન નજીક મટકા ફોડનો કાર્યક્રમ આપ્યો હતો અને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે જામજોધપુર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જામનગર તાલુકાના સરમત ખાણ વિસ્તારમાં આજની તારીખે પાણીની લાઈનો પહોંચી નથી। ગ્રામ્ય વિસ્તારો તો ઠીક, શહેરમાં પણ લોકો સ્વખર્ચે પાણીના ટાંકાઓ મગાવવા મજબૂર છે। પાણી અંગેની રજૂઆતોને તંત્ર દ્વારા કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે અને અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે। આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દરમિયાન પોલીસે ધારાસભ્ય સહિત કુલ 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા। આ કાર્યક્રમ અંગે પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને ધારાસભ્યએ આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે। નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી, ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે। જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાગ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે। માત્ર 1 વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ। આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં। આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન, પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે। જામનગર જિલ્લામાં હાલ 7 ગામોમાં અને એમાંય બહુ દુઃખ સાથે કહેવું પડે કે જામજોધપુર તાલુકાના 4 ગામો અને લાલપુર તાલુકાના 2 ગામો
અને જામનગર તાલુકાનું એક ગામ, એમ ટોટલ 7 ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી. આજે આમ આદમી પાર્ટીના અમારા લોકલાડીલા અને લડાયક નેતા શ્રી હેમંતભાઈ ખવાની આગેવાનીમાં જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે જે કાર્યક્રમ આજનો થયો, એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે. પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય. એક બાજુ આજે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડંકો વાગે છે અને વિશ્વ આપણને સલામ કરે છે એવી ફાકાફોજી કરી અને લોકોને જે મૂર્ખ બનાવે છે. નળ સે જળ જેવી યોજનાઓ જે છે એ કાગળ પર તો સબ સલામત જેવી ત્યાં ઘાટ છે અને હજારો કરોડ રૂપિયાના પૈસા જે છે એ ખાતામાં ખતવાઈ જાય છે, પણ લોકો છે એ ગ્રાઉન્ડ પર પાણી માટે અહીંયા વલખા મારે છે. ત્યારે આજે સ્થાનિક લેવલે નાની મોટી જે રજૂઆતો કર્યા છતાં પણ જેનું સોલ્યુશન નહોતું થયું, ત્યારે આજે ઘણા બધા લોકો સાથે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા. અને પાણી છે એ પ્રજાનો હક છે. અમે અહીંયા હક માંગવા માટે આવ્યા છીએ, ભીખ માંગવા માટે નથી આવ્યા. આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે, ભગતસિંહને પણ આદર્શ માને છે. જેમ અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો, પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય તો પછી ના છૂટકે અમારે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહના રસ્તે એમાંથી પ્રેરણા લઈ અને એવા કોઈ લડત અમારે લડવી પડશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લવ મેરેજનો ખાર રાખી હુમલો અને સણોસરીમાં માથાકૂટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450, સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે, સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777, મોબાઈલ 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है.
जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના નાઘેડી ગામમાં રહેતા એક પ્રજાપતિ યુવાને આહિર પરિવારની એક દીકરી સાથે લવ મેરેજ કરેલા છે. આ યુવાનનું નામ હાર્દિક ભીખુભાઈ ધોકિયા છે. આ લવ મેરેજથી નારાજ આહિર પરિવારના હાજા આલાભાઈ આંબલિયા વગેરે દ્વારા આ યુવાનને પરેશાન કરવામાં આવે છે એવું આ યુવાને જણાવ્યું છે. આ યુવાને પોતાના સસરા ઉપરાંત સાળા રાહુલ હાજાભાઈ આંબલિયા, રાહુલના મામા તથા 5 થી 6 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારકુટની ફરિયાદ કરી છે. હુમલાખોરો 2 મોટરમાં આવ્યા હતા. આ હુમલા દરમિયાન આ યુવાનની પત્ની રીનાબેનને મકાનનો દરવાજો તોડી અંદર જઈ મારકુટ કરી રીનાબેનના પરિવારજનો અપહરણ કરી ગયા છે. યુવાનના માતા પિતાને પણ માર પડ્યો છે. પોલીસે હાર્દિક ધોકિયાની ફરિયાદ પરથી વિવિધ કલમો હેઠળ હાજા આલાભાઈ આંબલિયા સહિત 8 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત અગાઉ રાજકોટની મુંજકા પોલીસમાં પણ હાર્દિક ધોકિયા દ્વારા પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ યુવાને આ સમગ્ર બનાવ અંગે આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું મૂળ ગામ નાઘેડી જામનગરનો છું અને મારે 6 થી 7 મહિના પહેલાં લવ મેરેજ કરેલા છે. અમે જાતે પ્રજાપતિ છીએ, કુંભાર, અને સામે એ લોકો આયર છે. અને છોકરી છે એનું નામ છે રીનાબેન હાજાભાઈ આંબલિયા અને એના પપ્પાનું નામ છે હાજાભાઈ આલાભાઈ આંબલિયા. બનાવમાં એવું છે કે અમારે છે ને આજથી 6 થી 7 મહિનાથી અમે છુપાઈને બધી સિટીઓમાં રખડીએ છીએ. અમને ક્યાંય એ લોકો રહેવા નથી દેતા. બરાબર, જ્યાં જાય ત્યાં મારવા આવે છે. કેટલી જગ્યાએ કેટલી વાર મારવાની કોશિશ કરી લીધી છે, છરીયું લઈને આવેલા છે. બરાબર, એનો અમે એકવાર મુંજકા પોલીસ ચોકીમાં રાજકોટ ગુનો નોંધાવેલો છે. બરાબર છે, પણ એવું થયું કે વાંધો નહીં, બરાબર છે, તો આગળ કાર્યવાહી કરી કે નથી અમને નથી ખબર. બરાબર છે, કાર્યવાહી કરી હોય તો આ બનાવ બીજી વાર બન્યો ન હોય. પછી અમે જામનગર આવ્યા છે. જામનગર પોલીસ સારી છે, આપણે જામનગર રહે ને આપણું ઘરનું મકાન છે જામનગર. બરાબર, તો અમે 10 દિવસ શાંતિથી રહ્યા છે. રાતે ગાડીઓ આવતી હતી અમને ખબર છે, પણ એવું થયું કે હજી કાંઈ કરવું નથી. છોકરીના મા બાપ છે તો બરાબર. અને કાલે રાતે છોકરીના પપ્પા છે હાજાભાઈ આલાભાઈ આંબલિયા, બરાબર છે, એ આવ્યા. પછી એનો છોકરો આવ્યો, બરાબર, રાહુલ હાજાભાઈ આંબલિયા, અને બીજા 5-6 શખ્સ હતા બીજા. અમને ઘર પરિવારના 4 જણાને મારી અને છોકરીનું અપહરણ કરી ગયા છે અને કહી ગયા છે કે હજી હવે તને રાતી પાઈ નહીં મળે અને હવે તારે જ્યાં કેસ કરવો એને કરી લેજે અને હજી તું તારી તૈયારીમાં જ રહેજે. મેં પંચકોશી B ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં આજે શુક્રવારે વહેલી સવારે કૌટુંબિક ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.
જમીનમાં ટ્રેક્ટર મૂકવા માટે અને બેલા ખાલી કરવા બાબતે આ કૌટુંબિક ભાઈઓ વચ્ચે ડખો થયા પછી હથિયારો ઉડ્યા હતા અને 4 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે। પોલીસમાં એવું જાહેર થયું છે કે સણોસરી ગામમાં બાપા સીતારામવાળા રોડ પર આ બબાલ થઈ હતી। આ બબાલ દરમિયાન ગોવિંદભાઈ ગાગલિયા, વીરાભાઈ પરબતભાઈ ગાગલિયા, રણમલભાઈ વીરાભાઈ ગાગલિયા, ભરતભાઈ વીરાભાઈ ગાગલિયા ઉર્ફે ટીનો અને મોતીબેન રણમલભાઈ ગાગલિયા સહિતના કાકા ભત્રીજા અને કૌટુંબિક ભાઈઓના પરિવારજનો વચ્ચે એકબીજા પર કુહાડી, દાતરણા, લાકડાના ધોકા અને પાઇપ દ્વારા મારામારી થઈ હતી, જેને કારણે નાના એવા સણોસરી ગામમાં સોપો પડી ગયો હતો। આ માથાકૂટમાં ઘવાયેલા 4 ભાઈઓને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં છેલ્લા 2 દિવસથી જામનગર આરટીઓ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને તેડવા મૂકવા જતા ઓટો રિક્ષા અને વાન સહિતના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહનોના કાગળો ચેક કરવામાં આવી રહ્યા છે। વાહનમાં અગ્નિશમન માટે ગેસનો બાટલો છે કે કેમ તેનું પણ ચેકિંગ થઈ રહ્યું છે। આ ઉપરાંત આ પ્રકારના વાહનો ટેક્સી પાર્સિંગ ધરાવે છે કે કેમ વગેરે બાબતોનું ચેકિંગ થઈ રહ્યું છે। આરટીઓના અધિકારી જે કે આહિરે આ ચેકિંગ અંગે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। 1-2 દિવસથી શાળાઓમાં વેકેશન ખુલતા બાળકો સલામત રીતે શાળાએ જઈ શકે તે માટે આરટીઓ વિભાગ જામનગર દ્વારા સ્કૂલ વાન તેમજ રિક્ષાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં તેમના કાગળિયા, ફિટનેસ પરમિટ તેમજ સિલિન્ડરો તેમજ અગ્નિશામક સિલિન્ડર તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમારી આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ અપીલ છે વાલીઓ તેમજ સ્કૂલ સંચાલકો તેમજ સ્કૂલ વાન તેમજ રિક્ષા ચાલકોને કે સદરુ બાબત બાળકોની સલામતીની હોય તેમની સવારી જોખમી રીતે ન કરાવી અને બધા જ સંપૂર્ણ કાગળ ચાલુ રાખે અને તેમજ વીમો અને એ બધા કાગળો ચાલુ રાખે જેથી બાળકો સલામત રીતે શાળાએ જઈ શકે। જામનગર શહેરમાં વેકેશન પૂર્ણ થતાં આરટીઓ દ્વારા શાળાએ વિદ્યાર્થીઓને તેડવા મૂકવા જતા વાહનોનું ચેકિંગ ચાલુ કરવામાં આવતા આ તમામ વાહન ચાલકોએ આજે શુક્રવારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈને બાદમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી, જે વાહનો ટેક્સી પાર્સિંગ ધરાવતા નથી અને આ રીતે શાળાઓમાં બાળકોને તેડવા મૂકવા માટે આ વાહનોનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા વાહનોને આરટીઓ દ્વારા મેમો આપવામાં આવી રહ્યો છે। આ વાહન ચાલકોએ આરટીઓ સત્તાવાળાઓ સમક્ષ 15-20 દિવસનો સમય માંગવાની વાત કરી છે। આ વાહન ચાલકો આરટીઓ નિયમોનું પાલન કરવા રાજી છે। શૈલેષ કુબાવત નામના એક વાહન ચાલકે આ બાબતે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજ રોજ અમે બધા જે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એનું અનુસંધાને આ બધા સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનવાળા આજ અમને બધાને એક તકલીફ પડી ગઈ છે। તાત્કાલિક જે આરટીઓએ નિયમ કાઢ્યો કે ટેક્સી પાર્સિંગ કરાવો નકર ગાડી નહીં ચાલે, તો અત્યારે અમારી ભૂલ છે, અમે પ્રાઇવેટ પાર્સિંગ ચલાવતા હતા પણ ચાલતું હતું। અત્યારે અમે સમજી છીએ કે એ ટેક્સી કરાવવું છે, પણ એના માટે અમે ફક્ત દિવેશભાઈને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને 15 દિવસનો ટાઈમ આપો। 15 દિવસની અંદર અમે અમારી ગાડી છે એ રાબેતા મુજબ જે સરકારી નિયમ છે એ પ્રમાણે અમે કરી લેશું। સરકારી નિયમ પ્રમાણે અમારે ચાલવું જ છે, પણ સમય આપવો પડે। તાત્કાલિક તો આમાંથી કોઈ એવા બધા કેપેબલ નથી કે 30-40 હજાર રૂપિયાનો ખર્ચો કરે। બીજું કે આરટીઓમાં જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે એ લોકોએ એમ કીધું હતું કે હા અમે તમને સમય આપશું, અને અત્યારે કાલે જેવી સ્કૂલ ચાલુ થઈ એવી અમારી ઓછામાં ઓછી 30 થી 35 ગાડીઓ એ લોકોએ ડિટેન કરી લીધી। એમાં ઘણી ગાડી એવી છે એના કાગળિયા પ્રાઇવેટમાં બધા કમ્પ્લીટ છે, છતાં 15 ને 20 હજારના મેમા આપ્યા છે। અમારી એ જ રજૂઆત છે કે અમને ટાઈમ આપો। અમે સરકારના નિયમ પ્રમાણે હાલવા તૈયાર છીએ। અમને પણ છોકરાઓને એટલે ચિંતા છે જેટલી સરકારને છે ને જેટલી બીજા બધાને છે, બરાબર, પણ ફક્ત અમને એટલો ટાઈમ આપો એ જ રજૂઆત લઈને અમે દિવેશભાઈ પાસે આવ્યા છીએ। હાલમાં અમે 150 થી 200 જણા છીએ જે શોર્ટ નોટિસમાં આવી ગયા છે। અમારી સ્કૂલ વેનમાં તો ઓછામાં ઓછા જામનગરમાં 1500 છે, પણ શોર્ટ નોટિસમાં કે એકબીજાને લાગતા વળગતાને જે રાતે ફોન કર્યા અને આજે ટાઈમ કાઢીને તરત આવી ગયા છે, છતાં પણ અમે આ 150-200ની સંખ્યા થઈ ગઈ છે। હજી અમે અમારું એક સાથે બધી સ્કૂલમાં મેસેજ નાખશું તો આનાથી વધારે થાય, પણ અમારે તો સરકારના નિયમ પ્રમાણે હાલવું જ છે અને અમારે ટેક્સી પાર્સિંગ કરાવવું છે। એના માટે અમને ટાઈમ આપો। 15 થી 20 દિવસ અમારી ગાડીઓને દંડ ન આવે અને રાબેતા મુજબ અમને ચાલવા દે। હા, જેની ગાડીના કાગળિયા કમ્પ્લીટ ના હોય અને જે મેમો આપે એનાથી અમને વાંધો નથી, પણ કમ્પ્લીટ હોવા છતાં મેમો આવે છે એ જ અમને તકલીફ છે। પીડીયુ પાર્સિંગ કરાવવાનું છે ટેક્સી, એ અમે 20 દિવસની અંદર બધા કરાવી લેશું। તો એ 20 દિવસના ટાઈમ માટે જ અમે અત્યારે ધારાસભ્યશ્રીને મળવા આવ્યા છીએ અને એણે કીધું છે કે ભાઈ તમે શાંતિ રાખો, અમે વાત કરી લઈએ છીએ અને બનતી કોશિશ અમે એવી કરશું કે તમને તકલીફ ના પડે, એવું અમને ધારાસભ્યશ્રીએ કીધું છે। અત્યારે રાજકોટના આંગણે 14મી જૂનથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ વંદનીય પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનું કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર ખાતે આગમન થયું છે। ગઈકાલે 14મી જૂને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું હૈયાના હેતથી સ્વાગત કર્યું હતું। 91 વર્ષના પૂજ્ય મહંત સ્વામી રાજકોટ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોને દરરોજ સાંજે 6 થી 8 દરમિયાન દર્શન વંદનનો લાભ આપશે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પૂર્વાશ્રમનો પરિવાર મૂળ આણંદનો
પરંતુ રોજગાર અર્થે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયો હતો. તેમનો જન્મ તેમજ બાળપણ ત્યાં જ વીત્યું. અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. આ દરમિયાન તરુણાવસ્થાથી જ વેકેશનમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાતા. યોગીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી વિનુ ભગત તરીકે ઓળખાયા. ભાગવતી દીક્ષા બાદ સાધુ કેશવ જીવનદાસ ગુરુ આજ્ઞા અનુસાર મુંબઈમાં કપરી પરિસ્થિતિઓમાં શાસ્ત્ર અભ્યાસ કરતા સંત મંડળના મુખ્ય સંત તરીકે જવાબદારી સંભાળતા. યોગીજી મહારાજના ધામ ગમન બાદ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં તેઓ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા અને ત્યારબાદ સદગુરુ પદે રહીને વર્ષો સુધી સેવા વિચરણ કરીને સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની હયાતી દરમિયાન હરિભક્તોના પત્રોની જવાબદારી તેમને સોંપી અને સંસ્થાના ગુરુપદે તેમજ પ્રમુખ પદે તેઓને નિમ્યા. અભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદ ખાનને લોન્ચ કરતી નવી ફિલ્મ મહારાજના રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. મહારાજ નામની આ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી. જે અનુસંધાને ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે કે ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ. એક હિન્દુ જૂથની અરજીને પગલે હાઈકોર્ટે આ સ્ટે આપ્યો છે. સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી, પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે. પુષ્ટિ માર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેખીતી રીતે 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ થઈ રહ્યા છે અને વધી રહ્યા છે. છેતરપિંડી કરનારા તત્વો દ્વારા વિવિધ પ્રકારની વાતોમાં લોકોને પલોટીને ધમકાવીને તથા બ્લેકમેલ કરીને સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે. છેલ્લા 5 મહિનામાં રાજ્યમાં સાયબર ક્રાઇમના 53,000 ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ વિગતો આપવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે શુક્રવારે સાંજે જામનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તો હું પહેલાં તમારી સાથે જે મોડસ ઓપેરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું. લગભગ આપણે અત્યારે જે 1930 છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે 5 મહિના છે અમે લગભગ 53,000ના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે 1930 છે આ ઉપર ફરિયાદ આવી છે. અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમે આપણે જોબ ફ્રોડ હોય છે, લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે, OTP ફ્રોડ હોય છે, આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે, ફેક ID બનાવે છે, ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે, કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે, પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે, પછી OLX પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને અમારો મિત્ર છે અને આને પાસે એટલો સામાન છે અને આને કમ પૈસા અમે વેચવાનો છે, એવા કરીને જે ફ્રોડ છે એ OLX ફ્રોડ છે. પછી આપણે KYCના ફ્રોડ છે, ઘણા બધા KYCના, અને એસ્કોર્ટ ફ્રોડ છે, ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે, લોટરી ફ્રોડ છે, ગિફ્ટના ફ્રોડ છે, ઇન્સ્યોરન્સના ફ્રોડ છે. પછી આપણે કહીએ કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો, એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે, એવા ફ્રોડ છે. પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે. પછી એક ઓનલાઈન જે માણસને જે સ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું CBI ઓફિસર છું, આ છું, તમારે નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને આ પાર્સલમાં જે છે ડ્રગ્સ આવી છે અને તમે એને એટલા પૈસા આપવા પડશે નહીં. અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે કે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે
કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે, અત્યારે આને ઉપર કેસ થવાનો છે, તમે એટલા પૈસા આપો છો. તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે. આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે. અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેક પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ. આ વસ્તુનું વિશેષ રૂપથી ધ્યાન હોવો જોઈએ અને ક્યારેક પણ આપણે સાયબર ફ્રોડના ભોગ બની જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ, અમારેથી સંપર્ક કરીએ અને અમારા ડીવાયએસપીથી સંપર્ક. અમે ઘણી બધી જે આપણે કોલેજ હોય, જે જાહેર સ્થળ હોય, આ પર અત્યારે અમારા જે સાયબર જે પોલીસ સ્ટેશન તરફથી ઘણા બધા સાયબર અવેરનેસના કાર્યક્રમ પણ ચાલુ છે અને તમે જે બોર્ડનો અને બેનરનો કીધો છે એ પણ અમે ઘણી બધી જગ્યાએ અત્યારે લગાવવાના છીએ. જામનગર શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ માટે નાઇટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ટ્રાફિક શાખાના પીએસઆઈ આરડી ગોહિલના માર્ગદર્શન પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં નાઇટ ડ્રાઈવ દરમિયાન વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાહનોના કાગળો તપાસવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જીજી હોસ્પિટલમાં અશોક પરમાર નામનો કર્મચારી લાંચના છટકામાં ઝડપાતા બચી ગયો હતો, જે અનુસંધાને તબીબી અધિક્ષકને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. ખંભાળિયામાં રહેતા રૂપલબેન મણીલાલ જોગિયા નામના મહિલાને મુંબઈ ખાતે રહેતા હાસિમ કાસમ ભોકલ નામના શખ્સે વોટ્સએપ મારફતે ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામજોધપુર નજીકના સિદ્ધસરમાં લોખંડની પટ્ટીઓ ચોરાઈ જવાના પ્રકરણમાં ચેતન સાજણ સોલંકીની ધરપકડ થઈ છે. જામજોધપુર નજીકના સડોદરના 60 વર્ષના મલુકદાસ અમરદાસ શ્રીમાળીએ તેજ ગામના કાંજીરામજી પરેશ સામળદાસ તથા ઋત્વિક પરેશ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં જામનગર જિલ્લા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે તંત્ર ગતિમાન થયું છે. યાત્રાધામ દ્વારકા ખાતે તાજેતરના ઉનાળુ વેકેશન દરમિયાન અંદાજે 13.50 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશ દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મહાપાલિકાઓને નાણાંની ફાળવણી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાને ₹66 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. જામનગર હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા હોમગાર્ડના 5 સભ્ય મુકેશ બળગામા, હાર્દિક મકવાણા, સુનિલ દાઉદિયા, એઝાઝ માડકિયા અને જીતેન્દ્ર રાણવાને બરતરફ કરવામાં આવ્યા છે. જામનગરમાં ચૂંટણી દરમિયાન એસીબીએ પોલીસકર્મી દેવસુર સાગઠિયા વિરુદ્ધ નોંધેલી ફરિયાદમાં આ પોલીસકર્મીની આગોતરા જામીન અરજી રદ થઈ છે. જામકલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના પરબત રણમલ મોઢવાડિયાના મકાનમાં દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈ ખેરાજભાઈ કોટેચાના 69 વર્ષના પત્ની ઉષાબેન, તે પારુલબેન, અનિલભાઈ તથા સ્નેહાબેનના માતાનું અવસાન થયું છે. મહેન્દ્રભાઈ મહાસુખલાલ વોરા, તે રમાબેનના પતિ તથા જયદીપભાઈ, દેવેનભાઈ તથા જ્યોતિકાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી વિદેશ પ્રવાસમાં ઇટાલી પહોંચતા નરેન્દ્ર મોદી. લોકસભા ચૂંટણીના પરિણામ અનુસંધાને સોમવારે ગાંધીનગરમાં બેઠક બોલાવતા મુખ્યમંત્રી. શેર બજારમાં ગુજરાતનો સુવર્ણકાળ, રાજકોટ અને અમદાવાદના દેશભરમાં ચમકતા નામ. જામનગરના ઈપીએફઓ અધિકારી સહિત 3ને લાંચ કેસમાં ઉઠાવી લેતી દિલ્હી સીબીઆઈ. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્ને જામનગરમાં માટલા ફોડ કાર્યક્રમ આપતી આમ આદમી પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.